આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ ભવનાથ ખાતે દર વર્ષે પરંપરાગત મહાશિવરાત્રી નિમિત્તે યોજાતા મેળામાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય તેઓના આરોગ્યની કાળજી રાખવા રાજ્ય સરકારના માર્ગદર્શનમાં તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં આરોગ્યની ટીમો કાર્યરત છે ત્યારે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ દ્વારા ભવનાથ સ્થિત નાકોડા ખાતે એક ઇવેન્ટ્સ કેર યુનિટ ઊભું કરવામાં આવ્યું છે કે જેમાં મેળા સબબ અપગ્રેડ કરવામાં આવ્યું છે આ ઉપરાંત મેળાને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર વિભાગમાં ડોક્ટર્સની સંખ્યા શિફ્ટ પ્રમાણે વધારવામાં આવી છે ભવનાથ તીર્થ ક્ષેત્રમાં નાકોડા ખાતે એક ઇન્ટેન્સિવ કેર યુનિટની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે અંતર્ગત ફિઝિશિયન મેડિકલ ઓફિસર નર્સિંગ સ્ટાફ ફાર્માસિસ્ટ તથા અટેન્ડન્ટ 24/7 ત્યાં કાર્યરત રહેશે, શિફ્ટ વાઇઝ ડ્યુટી બજાવશે. ત્યાં તમામ જરૂરી દવાઓ તથા ઓક્સિજન સાથેની ઇન્ટેન્સિવ કેરની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તથા એમ્બ્યુલન્સ પણ નાકોડા હેલ્થ સેન્ટર ખાતે 24/7 ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે તાત્કાલિક સારવાર વિભાગમાં પણ ડૉક્ટર્સની સંખ્યા શિફ્ટ વાઇઝ વધારવામાં આવેલ છે અને આકસ્મિક કારણોસર કોઈપણ રીતે જો દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તેને પહોંચી વળવા માટે સ્ટેન્ડ બાય ટીમ જેમાં એનેસ્થેટિક ડૉક્ટર, ઓર્થોપેડિક સર્જન, જનરલ સર્જન, ફિઝિશિયન તથા મેડિકલ ઓફિસર સાથેની ટીમ સ્ટેન્ડ બાય તરીકે પણ બનાવવામાં આવેલ છે. આમ આગામી મહાશિવરાત્રિ મેળામાં આવનાર યાત્રાળુઓ તથા શ્રદ્ધાળુઓને કોઈ પણ મેડિકલ કેર બાબતે તકલીફ ન પડે તેનું સંપૂર્ણ ધ્યાન સિવિલ હોસ્પિટલ જૂનાગઢ દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી કરવામાં આવેલ છે. ભવનાથ તીર્થ